કાયદો છે, પોલીસ છે, કોર્ટ છે, છતાં જો કોઈ ટોળું રસ્તા પર જ કોઈને પકડીને તાલિબાની સજા આપવાનું શરૂ કરી દે તો સમજવું જોઈએ કે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં સામે આવેલી એક એવી જ ભયાનક ઘટના વાયરલ વિડીયો બાદ ચર્ચાનો વિષય બની છે, જ્યાં એક મહિલા અને એક પુરુષને ટોળાએ જાહેરમાં માર મારીને સજા આપી. શું હવે લોકો પોલીસ અને કાયદા પર વિશ્વાસ ગુમાવી રહ્યા છે? આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજકોટના જસદણ પંથકના જીવાપરા ગામમાંથી એક ચોંકાવનારો અને ભયાનક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક ટોળું એક મહિલા અને એક પુરુષને જાહેરમાં માર મારતું અને તાલિબાની સજા આપતું જોવા મળે છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું હવે લોકો કાયદા અને પોલીસ પરનો વિશ્વાસ ગુમાવી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ માર ખાતો વ્યક્તિ એક કારખાનેદાર હોવાનું અને મહિલા તેના ત્યાં કામ કરતા ભાગિયાની પત્ની હોવાનું સામે આવ્યું છે. બંને વચ્ચે સંબંધ હોવાની શંકા થતા ગામના લોકો દ્વારા તેમને રંગે હાથ પકડી આ પ્રકારની નિર્દયતા કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વિડીયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી છે અને રાજકોટ ગ્રામ્ય એસપી દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હવે પોલીસે ઘટનામાં સંડોવાયેલા લોકોને ઓળખી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ ઘટના માત્ર એક ગામ કે એક બનાવ પૂરતી સીમિત નથી, પરંતુ ઘણા મોટા સવાલો ઊભા કરે છે. શું સમાજમાં લોકોને કાયદા પરનો વિશ્વાસ ઘટી રહ્યો છે? શું લોકો હવે પોતાના હાથમાં કાયદો લેવાનું યોગ્ય માની રહ્યા છે? જો આવું જ ચાલતું રહેશે તો કાલે કોઈ પણ વ્યક્તિ કોઈને પણ દોષી ઠરાવી સજા આપવાનો દાવો કરશે તો તેની જવાબદારી કોણ લેશે? કાયદાનો ભંગ કરીને આપેલી સજા પોતે જ એક ગુનો છે અને આવા બનાવો સમાજને અસ્થિર બનાવી શકે છે. સૌથી મહત્વની બાબત એ છે કે પોલીસ આ મામલે કેટલી ઝડપી અને કડક કાર્યવાહી કરે છે, કારણ કે જો આવા બનાવોમાં સંડોવાયેલા લોકો સામે ઉદાહરણરૂપ કાર્યવાહી નહીં થાય તો આવી ઘટનાઓ ફરી બનાવવાની શક્યતા રહી છે. આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિશ્લેષણવાળા સમાચાર માટે વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર અવશ્ય કરો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.